Hello student, I am Altaf Pirzada from Civil Department. તો પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરી દીધું છે, જેમાં આપણે તરલ અને તરલ શાસ્ત્ર વિશે માહિતી મેળવી હતી. તો આજે આપણે જોવાનું છે બીજી કેટલીક ડેફિનેશન્સ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ છે તમારું હાઇડ્રોલિક્સ. જે આપણે ભણીએ છીએ હાઇડ્રોલિક્સ, તો હાઇડ્રોલિક્સ શું છે, કોને હાઇડ્રોલિક્સ કહેવાય? તો હાઇડ્રોલિક્સ એ એન્જિનિયરિંગની એવી શાખા છે જેમાં પ્રવાહી સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેના વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. હાઇડ્રોલિક્સ કોને કહેવાય? કે પ્રવાહી. હવે પ્રવાહી તરીકે તમને આગળ બી કીધું છું કે પ્રવાહી એટલે આપણે ગણવાનું પાણી છે, તેલ છે, ડીઝલ, પેટ્રોલ એક્સેટ્રા. બરાબર? તો પ્રવાહી લીધું આપણે, આ પ્રવાહી છે. તો પ્રવાહી જ્યારે સ્થિર હશે, મીન્સ કે ચાલો આ એક ડેમમાં ભરેલો પાણી છે, બરાબર? તો એ સ્થિર હોય કે પછી ડેમના આપણે દરવાજા ખોલીએ અને પાણી અંદરથી જાય, બરાબર? તો જ્યારે પ્રવાહી સ્થિર હોય કે તેની સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે, જેને હાઇડ્રોલિક્સ કહે છે. ક્લિયર? હાઇડ્રોલિક્સ કોને કહેવાય? કે હાઇડ્રોલિક્સ એ એન્જિનિયરિંગની એવી શાખા છે જેમાં પ્રવાહી સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે, જેને હાઇડ્રોલિક્સ કહે છે. નેક્સ્ટ જોઈએ કે હાઇડ્રોલિક્સની કેટલીક એપ્લિકેશન્સ છે. હાઇડ્રોલિક્સ યુઝ કંઈ કરવામાં આવે છે? તો વોટર સપ્લાય ફર્સ્ટ છે, વોટર સપ્લાય કરવામાં. સેકન્ડ છે ઇરિગેશનમાં. થર્ડ છે વોટર પાવર જનરેશનમાં. તો આ સાઈડ હાઇડ્રોલિક્સનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે આપણું કે ફ્લુઇડ મિકેનિક્સ. આપણે તરલ શાસ્ત્ર વિશે બી માહિતી મેળવી લીધી છે કે તરલ શાસ્ત્ર કોને કહેવાય, બરાબર? તો તરલ શાસ્ત્રના 3 પ્રકારો છે. ફર્સ્ટ છે હાઇડ્રોસ્ટેટિક્સ, સેકન્ડ છે હાઇડ્રોકાઇનેમેટિક્સ અને થર્ડ છે હાઇડ્રોડાયનેમિક્સ. આજે આપણે 3 જોયા એ આપણા આગળ આખા પૂરા ચેપ્ટર્સ પણ જોવાના છે કે હાઇડ્રોસ્ટેટિક્સનો આખો ચેપ્ટર્સ આવે છે, હાઇડ્રોકાઇનેમેટિક્સનો આખો ચેપ્ટર્સ આવે છે અને હાઇડ્રોડાયનેમિક્સનો આખો ચેપ્ટર્સ આવે છે. ઓકે, તો વન બાય વન આપણે સમજીએ. તો ફર્સ્ટ જોઈએ આપણે કે હાઇડ્રોસ્ટેટિક્સ કોને કહેવાય. તો હાઇડ્રોસ્ટેટિક્સ એ ફ્લુઇડ મિકેનિક્સની એવી શાખા છે જેમાં પ્રવાહી સ્થિર હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. સમજી લો કે હા ડેમ છે. ડેમના દરવાજા પર લાગતું પાણીનું દબાણ. આનું એક્ઝામ્પલ છે કે ડેમના દરવાજા પર લાગતું પાણીનું દબાણ અને ટાંકીના તળિયે કે દિવાલ પર લાગતું પાણીનું દબાણ. તો સમજીએ કે હાઇડ્રોસ્ટેટિક્સ કોને કહેવાય. તો એક સપોઝ આ ડેમ છે, ડેમમાં પાણી ભરેલું છે, આ વોટર છે આપણું, બરાબર? તો આ વોટર જે છે એ અંદર પાણી એ સ્થિર હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે. હાઇડ્રોસ્ટેટિક્સ એ ફ્લુઇડ મિકેનિક્સની એવી શાખા છે જેમાં પ્રવાહી સ્થિર હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે. એટલે આ પ્રવાહી છે, આ પ્રવાહી જ્યારે સ્થિર હશે ત્યારે તેનું વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવશે, જેને હાઇડ્રોસ્ટેટિક્સ કહે છે. ક્લિયર? એના એક્ઝામ્પલ છે કે ડેમના દરવાજા પર લાગતું પાણીનું દબાણ, ટાંકીના તળિયે કે દિવાલ પર લાગતું પાણીનું દબાણ હાઇડ્રોસ્ટેટિક્સના એક્ઝામ્પલ્સ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય. તો પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લીધા વગર પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે. પ્રવાહી છે આપણા જોડે, પાણી છે.
પાણી એ ગતિમાં હોય એટલે પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, મીન્સ કે ક્યારે જશે, જ્યારે એ ગતિમાં હશે ત્યારે. તો જ્યારે પ્રવાહી ગતિમાં હોય ત્યારે આ જે ગતિ ઉત્પન્ન કરશે, પાણીને એક સાઈડથી બીજી સાઈડ લઈ જવા માટે જે બી ગતિ ઉત્પન્ન કરતા પરિબળો હશે એને ધ્યાનમાં લીધા વગર તેની વર્તણૂકનો જો અભ્યાસ કરવામાં આવે તેને હાઇડ્રોકાઇનેમેટિક્સ કહે છે. તો ક્લિયર કે હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય? કે પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લીધા સિવાય. ઓકે, સમજ્યા? કે આ પાણી છે, બરાબર, આ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં છે, તો એ જે પાણીને ગતિ કરે છે એ ગતિ કરતા પરિબળોને ધ્યાનમાં લીધા સિવાય એમને ધ્યાનમાં લેવાનું નથી, અને જ્યારે આપણે પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરીએ તેને હાઇડ્રોકાઇનેમેટિક્સ કહે છે. ક્લિયર? હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય? નેક્સ્ટ છે આપણું કે એનું એક્ઝામ્પલ છે કે હાઇડ્રોકાઇનેમેટિક્સનું એક્ઝામ્પલ શું છે? તો વહેતા પાણીમાં વેગ અને પ્રવેગની સ્ટડી. વહેતા પાણીમાં જે વેગ અને પ્રવેગનો અભ્યાસ કરવામાં આવે એ હાઇડ્રોકાઇનેમેટિક્સનો એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ટોપિક છે તમારું કે તફાવત છે હાઇડ્રોસ્ટેટિક્સ અને હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય? તો હાઇડ્રોસ્ટેટિક્સ અને એનું તફાવતમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ હાઇડ્રોસ્ટેટિક્સમાં. તો હાઇડ્રોસ્ટેટિક્સ કોને કહેવાય? હાઇડ્રોસ્ટેટિક્સ એ ફ્લુઇડ મિકેનિક્સની એવી શાખા છે જેમાં પ્રવાહી સ્થિર હોય ત્યારે તેનું વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેવું કે આપણે ઉપર જોયું. નેક્સ્ટ પેલામાં જોઈએ હાઇડ્રોકાઇનેમેટિક્સમાં. તો હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય? તો પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લીધા સિવાય તેની પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે જેને હાઇડ્રોકાઇનેમેટિક્સ કહે છે. જેવા કે પેલામાં એક્ઝામ્પલ જોયેલા કે ડેમના દરવાજા પર લાગતું પાણીનું દબાણ, ટાંકીના તળિયે કે દિવાલ પર લાગતું પાણીનું દબાણ, એ હાઇડ્રોસ્ટેટિક્સના એક્ઝામ્પલ છે. જ્યારે હાઇડ્રોકાઇનેમેટિક્સના એક્ઝામ્પલ વહેતા પાણીમાં વેગ અને પ્રવેગની સ્ટડી, અભ્યાસ. ઓકે, તો એ એનું છે હાઇડ્રોકાઇનેમેટિક્સનું એક્ઝામ્પલ છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે હાઇડ્રોડાયનેમિક્સ કોને કહેવાય? તો આ બી રિલેટેડ સિમિલર થોડી છે હાઇડ્રોકાઇનેમેટિક્સથી. તો આપણે જોઈ લઈએ કે હાઇડ્રોડાયનેમિક્સ કોને કહેવાય. તો પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે, પ્રવાહી છે આપણા જોડે, એ પ્રવાહી ગતિમાં છે. પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરતા પરિબળોને ધ્યાનમાં લઈને, શું, જ્યારે જેવું કે આ પ્રવાહી છે આપણા જોડે, એ પ્રવાહી ગતિમાં હોય ત્યારે એ જે પ્રવાહીને ગતિ કરાવે છે એ ગતિ કરાવતા પરિબળોને ધ્યાનમાં લઈને પ્રવાહીના વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે તો તેને હાઇડ્રોડાયનેમિક્સ કહે છે. ક્લિયર? હાઇડ્રોડાયનેમિક્સ કોને કહેવાય? પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લઈને પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે જેને હાઇડ્રોડાયનેમિક્સ કહે છે. ફોર એક્ઝામ્પલ વોટર ટર્બાઇન, એનું એક્ઝામ્પલ છે વોટર ટર્બાઇન, જે તમને ડેમમાં જ્યારે પાણીમાંથી જ્યારે એનર્જી વિદ્યુતમાં જ્યારે કન્વર્ટ કરીએ છીએ એ ત્યારે વોટર ટર્બાઇનનો યુઝ થાય છે. તો એ વોટર ટર્બાઇન એનું એક્ઝામ્પલ છે હાઇડ્રોડાયનેમિક્સનો. નેક્સ્ટ તમારો ટોપિક છે કે હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સનો તફાવત. તો આપણે તફાવત જોઈએ. તો હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય? તો હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય? જ્યારે પ્રવાહી ગતિમાં હોય ત્યારે ગતિને ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લીધા વગર પ્રવાહીની સ્ટડી કરવામાં આવે, પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે જેને હાઇડ્રોકાઇનેમેટિક્સ કહે છે. અને હાઇડ્રોડાયનેમિક્સ કોને કહેવાય? કે પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લઈને પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે જેને હાઇડ્રોડાયનેમિક્સ કહે છે. એક્ઝામ્પલ જોઈએ હાઇડ્રોકાઇનેમેટિક્સના.
તો વહેતા પાણીમાં વેગ અને પ્રવેગનું અભ્યાસ. અને હાઇડ્રોડાયનેમિક્સનો એક્ઝામ્પલ જોઈએ તો વોટર ટર્બાઇન. તો આ જે છે તમને 2 માર્ક્સમાં પૂછાય છે કે તફાવત આપો હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સનો. ઓકે, નેક્સ્ટ તમારો ટોપિક છે કે ફ્લુઇડના પ્રકારો. નેક્સ્ટ તમારો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ફ્લુઇડના પ્રકારો જણાવો. તો ફ્લુઇડના ટોટલ 5 પ્રકારો છે. ફર્સ્ટ છે આદર્શ ફ્લુઇડ, સેકન્ડ છે વાસ્તવિક ફ્લુઇડ, થર્ડ છે ન્યૂટોનિયન ફ્લુઇડ, ફોર્થ છે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ અને ફિફ્થ છે આદર્શ પ્લાસ્ટિક ફ્લુઇડ. ઓકે, તો આ આપણે સમજવાનું છે કે ફ્લુઇડના પ્રકારો કયા કયા છે. બરાબર, તો એનાથી પહેલાં આપણે ફિગર ડ્રો કરીએ છીએ. એ ફિગર આપણે ડ્રો કરી છે શિયર સ્ટ્રેસ વિરુદ્ધ શિયર સ્ટ્રેનનું એક આલેખ ડ્રો કર્યું છે. બરાબર, સાઈડ ઉપર તમને yield સ્ટ્રેસ બી આપેલી છે. આપણે ડાયાગ્રામ ક્યાંનું ડ્રો કર્યું છે? શિયર સ્ટ્રેસ વિરુદ્ધ શિયર સ્ટ્રેનનું. ઓકે, તો આપણે સમજીએ ફર્સ્ટ કે આદર્શ ફ્લુઇડ કોને કહેવાય. આદર્શ ફ્લુઇડ કોને કહેવાય? તો આ જે ફ્લુઇડ અદબનીય હોય તેમજ સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણનો ગુણધર્મો ધરાવતો ન હોય. હવે આપણે જોયેલું નેક્સ્ટ પ્રીવિયસ લેક્ચરમાં કે અદબનીય કોને કહેવાય. તો પ્રવાહીમાં દબાણમાં આપણે જ્યારે ફેરફાર કરીએ ત્યારે તેના કદમાં કંઈ ફેરફાર થતો ના હોય. પ્રવાહી છે, પાણી આપણે ભરેલું છે, બરાબર, તો ત્યાં દબાણમાં આપણે ફેરફાર કરીએ છીએ પણ એના કદમાં કોઈ ફેરફાર નહીં થતું, તો તેને અદબનીય કહે છે. ઓકે, તો આદર્શ ફ્લુઇડ કોને કહેવાય કે જે અદબનીય છે, સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણનો ગુણધર્મો ધરાવતા નથી. હવે સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ શું છે તો એ જોઈ લઈએ. તો પૃષ્ઠતાણ કોને કહેવાય? તો પૃષ્ઠતાણ કોને કહેવાય? પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળ, પ્રવાહી છે આપણું, સમજો કે અહીં પ્રવાહી ભરેલું છે તમારું. તો પ્રવાહીની સપાટી પર, એટલે પ્રવાહીની સપાટી છે, પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં, એટલે એકમ લંબાઈમાં લાગતા પ્રવાહીની સપાટી પર જે એકમ લંબાઈમાં લાગે ખેંચાણ બળ, જે આપણને ખેંચાણ બળ લાગશે, પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. ક્લિયર? પૃષ્ઠ એટલે પૃષ્ઠતાણ છે, પૃષ્ઠતાણ. પૃષ્ઠ જે છે, પૃષ્ઠનું મિનિંગ થાય છે સપાટી. પૃષ્ઠ એટલે સપાટી અને પૃષ્ઠતાણ એટલે સપાટી પરનું ખેંચાણ. તો પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે, જે આગળ આપણે જોવાનું છે. અને બીજું હતું સ્નિગ્ધતા. તો સ્નિગ્ધતા કોને કહેવાય? સ્નિગ્ધતા સ્નિગ્ધતા કોને કહેવાય? તો પ્રવાહીના એક સ્તર પરથી બીજા સ્તર પર વહન સામેના અવરોધને, પ્રવાહી છે આપણું, આ એક સ્તર આપણે જોઈએ કે આ એક સ્તર છે અને આ બીજું સ્તર છે. ઓકે, આ એક સ્તર છે અને આ એક બીજું સ્તર છે. તો પ્રવાહીનો એક સ્તર છે અને પ્રવાહીનો બીજું સ્તર છે. તો પ્રવાહીના એક સ્તર પરથી બીજા સ્તર પર સામેના, બીજા સ્તર ઉપર વહન સામેના, એટલે એક સ્તર પરથી બીજા સ્તર પર જ્યારે વહન થશે, એટલે અહીંથી અહીં જશે ત્યારે એનો સામે જે અવરોધ થાય છે જેને સ્નિગ્ધતા કહે છે, વિસ્કોસિટી કહે છે. ક્લિયર? કે કોને કહેવાય સ્નિગ્ધતા? કે પ્રવાહીના
એક સ્તર પરથી એટલે એક સ્તર છે, એક સ્તર પરથી બીજા સ્તર પર જતા, એક સ્તર પરથી બીજા સ્તર ઉપર વહન સામેના અવરોધને, મીન્સ કે એક સ્તર પરથી બીજા સ્તર પર જ્યારે જશે ત્યારે એના વહન સામે જે અવરોધ આપશે તેને સ્નિગ્ધતા એટલે વિસ્કોસિટી કહે છે. ઓકે, તો ક્લિયર. આપણે આમાં 3 પોઈન્ટ્સ આવતું હતું. એક તો અદબનીય, એક છે સ્નિગ્ધતા અને પૃષ્ઠતા. ઓકે, તો ક્લિયર. આદર્શ ફ્લૂડ કોને કહેવાય? તો જે ફ્લૂડ અદબનીય હોય, સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણના ગુણધર્મો ધરાવતો ન હોય તેવા ફ્લૂડને આદર્શ ફ્લૂડ કહે છે. આદર્શ ફ્લૂડ જે હોય છે એ કાલ્પનિક હોય છે. ક્લિયર. આદર્શ ફ્લૂડ. સેકન્ડ જોઈએ આપણે કે વાસ્તવિક ફ્લૂડ. ઓકે, વાસ્તવિક ફ્લૂડ કોને કહેવાય? તો જે દબનીય હોય, જે દબનીય હોય અને સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણનો ગુણધર્મો ધરાવતો હોય તેને વાસ્તવિક ફ્લૂડ કહે છે. હવે દબનીયની વાત આવી તો દબનીય આપણે જોયું હતું કે જે પ્રવાહીમાં દબાણ આપતા તેના કદમાં પણ ફેરફાર થઈ જાય, બરાબર, તેને શું કહેવાય? દબનીય. એ પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે જોઈ ગયા છીએ, બરાબર. તો વાસ્તવિક ફ્લૂડ કોને કહેવાય? જે દબનીય છે અને સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણના ગુણધર્મો ધરાવે છે જેને વાસ્તવિક ફ્લૂડ કહે છે, જે વાસ્તવિક છે. ઓકે, તો અહીંથી આપણને જો 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે આદર્શ ફ્લૂડ અને વાસ્તવિક ફ્લૂડ વચ્ચેનો તફાવત આપો, તો આપણે આપી શકીએ કે આદર્શ ફ્લૂડ. તો આદર્શ ફ્લૂડમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે શું લખશું કે તે અદબનીય છે. જ્યારે વાસ્તવિક ફ્લૂડમાં શું લખશું? ફર્સ્ટ પોઈન્ટ કે તે દબનીય છે. આદર્શ ફ્લૂડમાં સેકન્ડ પોઈન્ટ શું લખશું કે તેને પૃષ્ઠતાણ નથી, તે પૃષ્ઠતાણ ધરાવતો નથી. જ્યારે વાસ્તવિક ફ્લૂડ છે એ પૃષ્ઠતાણ ધરાવે છે. આદર્શ ફ્લૂડમાં શું લખશું? તેને વિસ્કોસિટી નથી, એટલે જે તેને સ્નિગ્ધતા નથી. અને વાસ્તવિક ફ્લૂડમાં શું લખશું? જેને સ્નિગ્ધતા છે. આ 3 પોઈન્ટ થયા. અને લાસ્ટ પોઈન્ટ કે આદર્શ ફ્લૂડ જે છે એ કાલ્પનિક છે અને વાસ્તવિક ફ્લૂડ છે એ વાસ્તવિક છે. ઓકે, તો ક્લિયર કે આદર્શ ફ્લૂડ કોને કહેવાય, વાસ્તવિક ફ્લૂડ કોને કહેવાય. તો હવે જોઈએ આપણે કે ન્યૂટોનિયમ ફ્લૂડ કોને કહેવાય, બરાબર. તો જ્યારે શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય, જે વાસ્તવિક ફ્લૂડમાં શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય તેને ન્યૂટોનિયમ ફ્લૂડ કહે છે. ઓકે, ક્લિયર કે કોને કહેવાય ન્યૂટોનિયમ ફ્લૂડ? કે જ્યારે શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય તેને ન્યૂટોનિયમ ફ્લૂડ કહે છે. ઓકે, નેક્સ્ટ છે તમારું કે નોન ન્યૂટોનિયમ ફ્લૂડ કોને કહેવાય. તો જ્યારે નોન ન્યૂટોનિયમ ફ્લૂડ ફોર્થ જોઈએ છે, જ્યારે શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં ના હોય, જ્યારે શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં ન હોય તેને નોન ન્યૂટોનિયમ ફ્લૂડ કહે છે. ક્લિયર. નોન ન્યૂટોનિયમ ફ્લૂડ કોને કહેવાય. અને લાસ્ટ તમારું છે આદર્શ પ્લાસ્ટિક ફ્લૂડ. તો આદર્શ પ્લાસ્ટિક ફ્લૂડ કોને કહેવાય? તો એવું તરલ જેમાં શિયર સ્ટ્રેસનું મૂલ્ય યીલ્ડ સ્ટ્રેસ કરતાં વધારે હોય. જેવું કે આપણે જોઈ લઈએ કે આ શિયર સ્ટ્રેસ છે આપણું. તો એવું તરલ કે જેમાં શિયર સ્ટ્રેસનું જે મૂલ્ય હશે એ યીલ્ડ સ્ટ્રેસ કરતાં વધારે હોય તથા જે શિયર સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય જેને આદર્શ પ્લાસ્ટિક ફ્લૂડ કહે છે. લાસ્ટ પોઈન્ટ હતું આપણું કે આદર્શ પ્લાસ્ટિક ફ્લૂડ. તો આપણે આદર્શ પ્લાસ્ટિક ફ્લૂડ વિશે સમજીએ છીએ, બરાબર. તો આદર્શ પ્લાસ્ટિક ફ્લૂડ શું છે, બરાબર, કોને કહેવાય? તો જ્યારે જે તરલમાં શિયર સ્ટ્રેસનું મૂલ્ય એટલે શિયર સ્ટ્રેસની જે વેલ્યુ આવશે, જે મૂલ્ય આવશે એ
યીલ્ડ સ્ટ્રેસ કરતાં વધારે હોય, એટલે જે શિયર સ્ટ્રેસનું મૂલ્ય હશે એ યીલ્ડ સ્ટ્રેસ કરતાં વધારે હોય તથા શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય. જ્યારે શિયર સ્ટ્રેસનું મૂલ્ય યીલ્ડ સ્ટ્રેસ કરતાં વધારે હોય તથા શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય તેવા ફ્લૂડને આદર્શ પ્લાસ્ટિક ફ્લૂડ કહે છે. ઓકે, તો ક્લિયર, આપણે જોઈએ આ ફ્લૂડના ટાઈપ્સ. ઓકે, તો નેક્સ્ટ જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.